لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قالت زينب بنت علي: ما رأيت إلا جميلا. صلوات الله محمد وعلى محمد. परवरदिगार आलम नो नहायती शुक्रगुजार छो કે જેમણે આ સઆદત આ તૌફીક અતા કરી કે તમારા લોકોની ખિદમતમાં હાજર થઈ શકું ને અમુક વાતોને અમુક દિવસોની અંદર બયાન કરવાનો શરફ હાસિલ કરી શકું. જે ટોપિક ઉપર અને જે મૌઝુ પર આપણે લોકો મુસલસલ 3 દિવસથી ગુફ્તગુ કરી રહ્યા છીએ, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની નિગાહમાં કરબલા, જમાલે કરબલા, કરબલાની ખૂબસૂરતીઓ. જ્યારે 1400 વર્ષ પછી મારી જેવો ઇન્સાન જ્યારે કરબલાને જોવે પોતાની નિગાહથી, તો એ જોવાનો તરીકો, એ રવૈયો અજીબ છે. અને જ્યારે બિનતે અલી સાનીએ ઝહરા હઝરત ઝૈનબ કુબરા સલામુલ્લાહ અલૈહા એ જ્યારે જનાબે ઝૈનબ કરબલાને જોવે છે, તો એમની કરબલાને જોવાનો તરીકો, એમનો નજરિયો અજીબ છે. જનાબે ઝૈનબને જ્યારે સવાલ કરવામાં આવે છે કે તમારી નજરમાં કરબલા શું છે, તમે કરબલાને કઈ નિગાહથી જુઓ છો, તમારી નજરમાં કરબલા કઈ જગ્યાનું નામ છે, કયા વાક્યાનું નામ છે, ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બયાન કરે છે કે કરબલા જનાબે ઝૈનબની નિગાહમાં, અલીની દીકરીની નિગાહમાં કરબલા જમાલ સિવાય બીજું કાંઈ જ નથી, ખૂબસૂરતી સિવાય બીજું કાંઈ નથી. જે કરબલાની અંદર એટલી મુસીબતો છે, જે કરબલાની અંદર એટલી બધી તકલીફો છે, એ જ કરબલાની અંદર જમાલ અને ખૂબસૂરતી પણ છે. કોશિશ કરી હતી કે આ દિવસોની અંદર અમુક જમાલ અને અમુક ખૂબસૂરતીઓને બયાન કરવાની કોશિશ કરું. ગઈકાલે અમુક વાતોને બયાન કરવાની કોશિશ કરી હતી. આજે જે વાત બયાન કરવી છે, જે કરબલાનો બહેતરીન જમાલ છે, જે કરબલાની સૌથી બહેતરીન ખૂબસૂરતી છે, એ છે ઇતાઅત. ઇતાઅત. તમે કરબલાને એનાલિસિસ કરો, કરબલા ઉપર તમે રિસર્ચ કરો, કરબલા ઉપર તમે ડિસ્કસ કરો, તો તમને આ પહેલું, આ સિફત, આ ખૂબસૂરતી તમને જોવા મળશે કે કરબલાની અંદર જે લોકો પણ મોજૂદ હતા હુસૈન ઇબ્ન અલી સાથે, તે દરેક મોટી અને ઇતાઅતના બહેતરીન દરજા ઉપર ફાયઝ હતા. બહેતરીન દરજા ઉપર ફાયઝ. આ છે કરબલાની ખૂબસૂરતી, આ છે કરબલાનો જમાલ. જ્યારે કાફેલો કરબલાની અંદર રવા દવા નથી, કાફેલો જે કરબલાની પહેલા જનાબે હુરના લશ્કરની સાથે જ્યારે ઇમામની મુલાકાત થાય છે, ઇમામ અલૈહિસ્સલામની જ્યારે તોહીન કરે છે જનાબે હુર અલૈહિસ્સલામ, સૌથી પહેલા જનાબે અબુલ ફઝલ અબ્બાસ જેસી શમશીરને બહાર કાઢે છે અને કોશિશ કરે છે કે જનાબે હુરના કામને તમામ કરી દે અને કરબલા પહેલા કરબલા રૂનુમા થઈ જાય અને બરપા થઈ જાય. જનાબે અબ્બાસની જંગ અને જનાબે અબ્બાસની શુજાઅત અને જનાબે અબ્બાસની બહાદુરીની ગવાહ જંગે સિફીન છે કે જનાબે અબ્બાસ કેટલા બહાદુર હતા, જનાબે અબ્બાસ કેટલા શુજા હતા. જંગે સિફીનને પડો કે જ્યારે જનાબે અબ્બાસ જંગ કરવા માટે આવે છે ને ચહેરા ઉપર નકાબ હોય છે, લોકો જ્યારે જનાબે અબ્બાસની જંગ જોવે છે તો ઓળખી નથી શકતા કે અબ્બાસ છે કે અલી છે. જે અલીની શક્લમાં જંગ કરે એ જાતનું નામ અબ્બાસ છે. જે અલીની જેમ વાર કરે એ જાતનું નામ અબ્બાસ છે.
જે અલીના જમાનાને યાદ દેવરાવી દે ઈ જાતનું નામ અબ્બાસ છે. અને જનાબે અબુલ ફઝલ અબ્બાસની ફઝીલત અને અઝમત માટે એટલું જ કાફી છે કે હુસૈન જેનો અલમદાર માટે ચોઈસ અને ઇંતખાબ કરે ઈ જાતનું નામ અબ્બાસ છે, જે પોતાના લશ્કર માટે જેનો ઇંતખાબ કરે. હવે હું એ બહેસની અંદર નથી જાતો કે અલમદારી કેટલી મુહિમ છે એ જમાનાની અંદર. જેના હાથમાં લશ્કરનો અલમ આપવામાં આવે અને જેને અલમદારી સોંપવામાં આવે એ લશ્કરનો બહુ અહેમ રૂકન હોય. તો આ રૂકન માટે જેમનો ઇંતખાબ કરવામાં આવ્યો એ જાતનું નામ સાથે અબુલ ફઝલ અબ્બાસ છે. શુજાઅત અને બહાદુરીના કિસ્સાઓ ગલીઓની અંદર મશહૂર હતા જનાબે અબ્બાસના. ઈ જાત તલવારને બહાર કાઢે છે અને કહે છે કે મોલા હુક્મ આપો, અહીં જનાબે હુરના લશ્કરને તમામ કરી દઈએ. ઇમામ હુસૈન કહે છે કે નહીં ભાઈ અબ્બાસ, આ કરબલા નથી, આ કરબલા નથી. રસૂલુલ્લાહથી જે જમીનનો વાયદો થયો છે, રસૂલુલ્લાહથી જે દિવસનો વાયદો થયો છે, એ દિવસ કંઈક બીજો છે, એ જમીન કંઈક બીજી છે, આ કરબલા નથી. જ્યારે જનાબે અબ્બાસ સાંભળે છે ફૌરન પોતાની તલવારને મ્યાનમાં રાખી દે. આ છે ઇતાઅત, આ છે કરબલાનો જમાલ, આ છે કરબલાની ખૂબસૂરતી. એની પછી તમે કરબલાની અંદર કાફેલો એન્ટર થાય છે. બીજી મુહર્રમના ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ખૈમાઓને નસ્બ કરે છે. ક્યાં ખૈમાઓને નસ્બ કરે છે? ફરાતના કિનારે, જેથી કરી ઠંડી હવાઓ ખૈમાની અંદર આવે, જેથી કરી પાણી ફરાતથી મળી જાય. જ્યારે ખૈમાઓ નસ્બ થાય છે, અમુક કલાકો જ્યારે નીકળે છે, યઝીદ તરફથી ફરમાન આવે છે કે આ ખૈમાઓને હટાવવામાં આવે. અલ્લાહુ અકબર. જ્યારે આ વાત જનાબે અબ્બાસના કાનોમાં જાય છે કે ખૈમાને હટાવવામાં આવે, જનાબે અબ્બાસનો જલાલ, જનાબે અબ્બાસનો ગૈઝ, કોની અંદર મજાલ કે ખૈમા હટાવવું તો દૂરની વાત, ખૈમાથી નજદીક થઈ શકે. કોની અંદર એટલી હિંમત છે કે તે અબ્બાસના મોજૂદગીમાં ખૈમાથી નજદીક થઈ શકે? એ ખૈમાથી નજદીક થઈ શકે જે ખૈમામાં ઝૈનબ અને ઉમ્મે કુલસુમ છે. કોની અંદર એટલી હિંમત છે? જ્યારે હઝરત અબા અબ્દુલ્લાહ સુધી આ વાત ખબર પડે છે, ઇમામ હુસૈન ફક્ત એક જ જુમલો કહે છે, અબ્બાસ ખૈમાને હટાવી દો. અઝીઝાને મોહતરમ, આ જુમલાઓ જે છે એ ખૂબ મારિફતથી ભરપૂર છે. આના ઉપર બાકાયદા પૂરી એક મજલિસ બયાન કરવામાં આવે. ઇમામ હુસૈન ફક્ત એટલું જ કહે છે, અબ્બાસ ખૈમાને હટાવી દો. સાંભળી લેવું અને બયાન કરવું બહુ આસાન છે, પણ જે હાથે ખૈમાઓ નસ્બ થયા હોય એ જ હાથે ખૈમાને હટાવવું એ બહુ સખ્ત છે. પણ જનાબે અબ્બાસે ત્યાં બયાન કર્યું, હા આ મામલો, આ કામ અબ્બાસ માટે સખ્ત છે, પણ અગર આ જગ્યાએ હુસૈન ઇબ્ન અલીનું ફરમાન હોય, હુસૈન ઇબ્ન અલીનો ઓર્ડર હોય, હુસૈન ઇબ્ન અલીનો હુક્મ હોય, તો અબ્બાસ માટે ઇતાઅત વાજિબ છે. ઇતાઅત વાજિબ છે. વલ્લાહ જનાબે અબુલ ફઝલ અબ્બાસ માટે બહુ સખ્ત હતું કે જે હાથે ખૈમાઓને નઝ્મ કર્યા હોય એ જ હાથે જનાબે અબ્બાસના ખૈમાને હટાવવું, અને એ બી દુશ્મનની સામે. અલ્લાહુ અકબર. એ બી દુશ્મનની સામે, દુશ્મનના તંઝની દરમિયાન જનાબે અબ્બાસનું ખૈમાને હટાવવું. એ વાતની દલીલ છે કે કરબલા જઝબાતનું નામ નથી, કરબલા ઇતાઅતનું નામ છે. આ અહેમ પહેગામ છે અઝીઝાને મોહતરમ. કરબલા જઝબાતનું નામ નથી. આપણે પણ આજે 1400 વર્ષ પછી કરબલાના નામ ઉપર ઘણી વખત જઝબાતી થઈ જતા હોય છે, અને જઝબાતમાં એવા ફેસલાઓ લઈ લેતા હોય છે કે જે અસલ ઇસ્લામના ખિલાફ હોય છે, શરીયત અને કુરાનના ખિલાફ હોય છે. જ્યારે કે 1400 વર્ષ પહેલા જનાબે અબુલ ફઝલ અબ્બાસે આ પેગામ આપ્યો કે અગર હુસૈન ઇબ્ન અલી માટે અબ્બાસે નઝ્મ કરેલા ખૈમા ભી હટાવવા પડે તો અબ્બાસને કોઈ દર્દ નથી. શા માટે? કારણ કે અબ્બાસ એક મુતી અને ઇતાઅત ગુઝાર અબ્દુલ નામ છે. એ બહેન ઝૈનબ, એ માજાઈ ઝૈનબ, ખબરદાર, સબ્રનો દામન હાથથી ન છૂટે. આ પહેલી વસિયત ઇમામ હુસૈન. અને બીજી કઈ વસિયત હતી? એ બહેન ઝૈનબ, હુસૈન ને નમાઝ શબમાં ફરામોશ નહીં કરતા. અલ્લાહ, યાની હુસૈન ઇબ્ન અલી ને યકીન હતું કે શામે ગરીબા જેવી અજીબ શબ આવી શકે, પણ મારી બહેનની વાજિબ નમાઝ તો દૂર, નમાઝ શબ પણ કઝા ન થઈ શકે. આ યકીન હતું હુસૈન ઇબ્ન અલી. આ છે ઇતાઅત જનાબે ઝૈનબ. આજે મારી તમારી સામે જે બયાન કરવું છે,
આપણે બધાની એક બીમારી હોય છે, આપણે બધાની એક મુશ્કેલી હોય છે. હર વખતે આપણે જે છે એક શિકવા કરતા હોઈએ છીએ. શિકવા શું હોય છે કે ગમે તેટલી વાર આપણે ખુદાની બારગાહમાં દુઆ કરતા હોઈએ છીએ, આપણી દુઆ કબૂલ નથી થતી. આપણે બધા વિચારતા હોઈએ છીએ કે દુઆ કરતા હોઈએ છીએ ખુદાની બારગાહમાં, દુઆ કબૂલ નથી થતી. એક શખ્સ આપણા આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ આવીને આ જ સવાલ કરે છે, જે સવાલ આપણા લોકોના ઝહેનમાં છે. યા રસૂલલ્લાહ, હું ઘણી વખત દુઆઓ કરું છું અલ્લાહની બારગાહમાં, પણ મારી દુઆ કબૂલ નથી થતી. સવાલ કરે છે રસૂલલ્લાહ. પછી રસૂલલ્લાહ એના જવાબમાં બહુ અજીબ હદીસ અને રવાયતને નકલ કરે છે, રવાયત બયાન કરે છે. એ પૈગંબર ફરમાવે છે, સાંભળ. આ રવાયતનું બયાન કરવાની પહેલા એક વસ્તુને હું ક્લિયર કરી દઉં. જ્યારે આપણી દુઆ કબૂલ ન થાય તેના બે રીઝન હોઈ શકે છે, બે વજહ અઝ અવ્વલ હોઈ શકે છે. પહેલી, ખુદ મસલહત ખુદા, ખુદાની મસલહત છે કે દુઆ કબૂલ ન થાય. ખુદા નથી ચાહતો કે દુઆ કબૂલ ન થાય. આ પહેલી મસલહત. બીજી વસ્તુ, અગર જ્યાં મસલહત ખુદાબંદી નથી તો ત્યાં આપણી કંઈક મુશ્કેલાત છે કે જે રૂકાવટ બની રહી છે ખુદા તરફી દુઆ ઇજાબત માટે. જ્યારે કે ખુદા કુરાન મજીદમાં શું કહે છે? ઉદઉની અસ્તજીબ લકુમ, હું તમારી રગે હયાતથી બી વધારે નજદીક છું, તમે મને પુકારો હું જવાબ આપીશ. ખુદા કહે છે કે તમે મને પુકારો હું તમને જવાબ આપીશ. અને કેટલો કરીમ છે પરવરદિગાર, ખબર છે કેટલો કરીમ છે પરવરદિગાર. આપણે જ્યારે કોઈ પાસે હાથ ફેલાવીએ એક વખત તો એ આપણને કંઈક આપી દે, બીજી વખત ફેલાવીએ તો બી આપી દે, ત્રીજી વખત જ્યારે ફેલાવીએ તો ગુસ્સો કરે, પછી આપી દે. જ્યારે ચોથી, પાંચમી, છઠ્ઠી વખત આ કામને કરીએ તો એ આપશે પણ નહીં, ગુસ્સો બી કરશે, નારાજ બી થઈ જાય, અને જ્યાં આપણે આવતા હશું ત્યાંથી પોતાના રસ્તાને બદલી નાખશે. આ દુનિયાનો ઇન્સાન છે. ખુદા કેટલો કરીમ છે. ખુદા એ ઝાતનું નામ છે કે બયાન કરે છે કે જ્યારે મારો આબ્દ મારી પાસે માંગતો નથી ત્યારે હું એનાથી નારાજ થાઉં. જ્યારે મારો આબ્દ મારી પાસે કંઈ માંગતો નથી ત્યારે હું એનાથી નારાજ થાય છું. ઉદઉની અસ્તજીબ લકુમ, માંગો મારી પાસે, હું તમારી દુઆઓને કબૂલ કરવા માટે તૈયાર છું. બે રીઝન છે. એક, મસલહત ખુદા, જ્યાં મસલહતનો સવાલ છે ત્યાં નથી તમારા હાથમાં, નથી મારા હાથમાં. ત્યાં ઇન્સાની મસલહતને એક્સેપ્ટ કરે અને ખુદાની રઝા ઉપર રાજી રહે. આ બી એક બહુ મોટું રિસ્ક છે અઝીઝાને મોહતરમ, અને બહુ મોટો જમાલ છે કરબલાનો કે જે આ વર્ષે બયાન ન થઈ શક્યું. એ છે અલ્લાહની રઝા ઉપર રાજી રહેવું. કરબલામાં બહુ બહેતરીન કેરેક્ટર અને બહુ બહેતરીન એવા મકામાત છે કે જેને એ બયાન થઈ શકે કે ઇમામે હુસૈન કેવા કેવા મકામ ઉપર રાજી રહ્યા. રઝાયત અલગ કોન્સેપ્ટ છે અઝીઝાને મોહતરમ. એક કે ઇન્સાન કે ખુદા જે આપે એમાં કાંઈ વાંધો નહીં, કંઈ બોલે નહીં, કઈ સામે પોતાની મરજીને ઇઝહાર ન કરી, એ આમ છે. પરંતુ ખુદાની અતા કરતા વસ્તુ પર રઝાયત અને રાજી રહેવું, યા એમની મુસીબત ઉપર ફક્ત સબ્ર ન કરવું બલકે મુસીબત ઉપર રાજી રહેવું, એ કમાલ હુસૈન ઇબ્ન અલી છે. ઇમામે હુસૈન અલી, બસ આખરી વાત આવી એટલા માટે જલ્દીથી અર્ઝ કરી દઉં, પછી હું આગળ નીકળી જાઉં જલ્દીથી. રવાયત ઉપર આવીને જહેમત તમામ. ઇમામે હુસૈનના હાથમાં જ્યારે 6 મહિનાનો લાશો હતો જનાબે અલી અસગરનો, તવજ્જો મારા જવાનો, 6 મહિનાનો જે લાશો હતો ઇમામે હુસૈનના હાથમાં અલી અસગરનો, ઇમામે હુસૈને એમ નથી કીધું કે હે પરવરદિગાર, હુસૈન આના ઉપર સબ્ર કરશે. તવજ્જો મારા અઝીઝો, ઇમામે એમ નથી કીધું કે હુસૈન આ મુસીબત ઉપર સબ્ર કરશે, કઈ વાંધો નહીં, તે મારા અસગરને બી શહીદ કરી દેજો, હુસૈન આ વાત ઉપર સબ્ર કરશે. નહીં, સબ્ર નીચેના પહેલો છે. સબ્ર ઉપર અગર કોઈ પહેલું હોય તો રઝાયતનો પહેલું છે. હુસૈને એમ નથી કીધું કે પરવરદિગાર હુસૈન અસગરની મુસીબત ઉપર સબ્ર કરશે, બલકે હુસૈને શું કીધું? રઝન બિકઝાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ, હુસૈન આ વાત ઉપર તારાથી રાજી છે. આ છે કમાલ હુસૈન ઇબ્ન અલી. અને ફક્ત રાજી નથી, વ તસ્લીમન લિઅમ્રિહ, આની કરતા તારા બીજા કોઈ અમ્ર હોય, હુસૈન તે અમ્ર ઉપર તસ્લીમ થવા માટે રાજી છે. આ છે કમાલ હુસૈન.
આ છે જમાલ કરબલા, આ છે કરબલાની ખૂબસૂરતી. તો જ્યાં મસલહત છે ખુદાની, ત્યાં જે છે મારું કે તમારું નથી ચાલતું. પણ મસલહત સિવાય જે છે અમુક મુશ્કેલ છે. પૈગંબર 10 મુશ્કેલાતને બયાન કરે છે કે સાંભળ, તારી જે દુઆ કબૂલ નથી થતી, તારી જે દુઆ ખુદા સુધી પહોંચતી નથી, એમાં 10 પ્રોબ્લેમ છે, 10 મુશ્કેલાત છે, 10 रुकावट છે. અગર તું આ 10 रुकावट ને આ 10 મુશ્કેલાતને દૂર કરી નાખીશ તો પછી ડાયરેક્ટ ખુદા તારી દુઆને કબૂલ કરી લેશે. અગર આ મસલહત નહીં હોય તો આ 10 મુશ્કેલાતને તું દૂર કરી દે. હવે આજે 10 મુશ્કેલાત તો ખેર બયાન નહીં થાય, 2 થી 3 મુશ્કેલાત, 2 થી 3 પ્રોબ્લેમને તમારી ખિદમતમાં બયાન કરી અને જહેમત તમામ. ને એમાંથી જે પહેલી મુશ્કેલ છે એ આ ટોપિકના રિલેટેડ છે. પૈગંબર શું ફરમાવે છે સાંભળ, તું અલ્લાહને પોતાનો રબ માને છે, તું કહે છે કે તું મુસલમાન છે. જ્યારે ઇન્સાન કહે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ યાની શું? પરવરદિગાર મારો ખુદા છે. તે ખુદાને રબ તસ્લીમ કરી લીધો, પણ જ્યારે ઇતાઅતનો સમય આવ્યો તો તું પાછળ થઈ ગયો. આ છે બીમારી, આ છે મુશ્કેલ. ખુદાને ખુદા માનવું કાફી નથી કે આ મારો ખુદા છે, એ મારો માબૂદ છે, હું એનો અબ્દ છું, કાફી નથી જ્યાં સુધી એ ખુદાની ઇતાઅત ન કરવામાં આવે. હવે કઈ રીતે ઇતાઅત કરવામાં આવે, ક્યાં ઇતાઅતના પહેલું છે, અને કુરાનની અંદર કઈ કઈ જગ્યાએ ઇતાઅતનો હુક્મ આપવામાં આવ્યો છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ. તમે અલ્લાહની ઇતાઅત કરો, અલ્લાહના રસૂલની ઇતાઅત કરો, ઉલિલ અમ્રની ઇતાઅત. ઘણી બધી જગ્યાએ ઇતાઅતનો જિક્ર. તો ઇતાઅત છે શું, આ ખૂબ મોટો સબ્જેક્ટ છે, હું એની અંદર વારિદ ન થઈ શકું ત્યાં. પણ બહેરહાલ આપણી દુઆ કબૂલ ન થવાનું સૌથી પહેલું કારણ એ છે કે આપણે ઇતાઅતની અંદર પાછળ છે. અને કરબલાનો સૌથી બહેતરીન નમૂનો અને જમાલ એ છે કે કરબલામાં જે હુસૈન ઇબ્ન અલીની સાથે સફમાં હતા તે દરેક મુટી અને ફરમાબરદાર હતા. ઇતાઅતના સૌથી બહેતરીન મકામ ઉપર ફાયઝ હતા. અને જે શખ્સિયતનો જિક્ર કર્યો જનાબે અબુલ ફઝલ અબ્બાસ, જનાબે અબ્બાસને અબ્બાસ બનાવવાની જે સિફત હતી એ પણ ઇતાઅતની સિફત હતી. કોણ જનાબે અબ્બાસ ખબર છે? એક નાનો વાક્યો જલ્દીથી બયાન કરી દો. એક શખ્સ હોય છે તે વિચારે છે સવારથી દિવસ સુધી કે જનાબે અબુલ ફઝલ અબ્બાસ અફઝલ કે જનાબે સલમાન ફારસી અફઝલ. તો જનાબે સલમાનનો એક અહેમ મકામ છે કે જો અત્યારે બયાન નથી કરતો કે જનાબે સલમાન કોણ છે. રસૂલુલ્લાહના બહેતરીન સહાબી જનાબે સલમાન, અમીરુલ મોમિનીનના બહેતરીન સહાબી જનાબે સલમાન, બહેતરીન સહાબી જનાબે સલમાન ફારસી. જનાબે સલમાનની અઝમત માટે એટલું કાફી છે કે રસૂલુલ્લાહે કીધું તું સલમાનો મિન્ના અહલલ બેત, સલમાન અમો અહલ બેત માંથી છે. જેને મિન્ના અહલલ બેતનો લકબ મેળવ્યો હોય એ જાતનું નામ સલમાન છે. જેને અહલે બેત માંથી કરાર રસૂલુલ્લાહે દીધો હોય સલમાન. શું સવાલ થાય છે ઝહેનમાં, સલમાન અફઝલ કે જનાબે અબ્બાસ અફઝલ? વિચારે છે સલમાનની ફઝીલત વધારે છે કે જનાબે અબ્બાસની ફઝીલત વધારે? રાતના સૂઈ જાય છે, જનાબે અમીરુલ મોમિનીન ખ્વાબમાં આવે છે, મૌલાએ મુત્તકિયાન આવીને એ શખ્સને કહે છે કે તારો શું સવાલ છે, શું વિચારો છો? કે નહીં બોલા, કોઈ ખાસ સવાલ નથી, કોઈ ખાસ વિચાર નથી. અલ્લાહુ અકબર. બસ એમ જ વિચાર આવ્યો, એમ જ ખ્યાલ આવ્યો દિલમાં કે સલમાન અફઝલ કે તમારો અબ્બાસ અફઝલ? અમીરુલ મોમિનીન શું જવાબ આપે છે ખબર છે? આ છે જનાબે અબ્બાસની ફઝીલત, આ છે જનાબે અબ્બાસની અઝમત. અમીરુલ મોમિનીન જવાબ આપે છે કે સાંભળ, તારો ઈ સવાલ છે કે સલમાન અફઝલ કે મારો અબ્બાસ અફઝલ, તો સાંભળ, મારો અબ્બાસ જેના ઉપર નિગાહ કરી દે તે સલમાન થઈ જાય. અબ્બાસની નિગાહના નતીજાનું નામ સલમાન છે. સલમાનનું કમ્પેરિઝન જનાબે અબુલ ફઝલ અબ્બાસ સાથે? ખૂબ સવાલ, જનાબે અબ્બાસ આ મકામ સુધી ક્યારે પહોંચ્યા? એવી કઈ સિફત હતી જનાબે અબ્બાસની અંદર કે જે સિફતે અબ્બાસને આ મકામ સુધી પહોંચાડ્યા? મારા અઝીઝો, મારા જવાનો, એક સિફત હતી જનાબે અબ્બાસની અંદર, એ સિફતનું નામ ઇતાઅત. હમા વક્ત ઇતાઅત. અબ્બાસી જાતનું નામ છે અઝીઝાન. વખત મૌજુ નથી કે જનાબે અબ્બાસ ઉપર પડવામાં આવે,
વહેલા સમય ઓછો પડે જનાબે અબ્બાસની ફઝીલત અને અઝમતને બયાન કરવા માટે. જેને ફાતિમા પોતાનો ફરઝંદ કે ઈઝાતનું નામ અબ્બાસ, જેને અલી નમાઝે શબમાં તલબ કરે ઈઝાતનું નામ અબ્બાસ, અલીની દુઆના તર્જુમાનું નામ અબ્બાસ. અબ્બાસ અઝાતનું. પણ એ અબ્બાસને અબ્બાસ ક્યારે બનાવ્યા? ઇતાઅત, ફરમાબરદારી. પૈગંબર ઇસ્લામ કહે છે એ શખ્સને કે સૌથી પહેલું જે કારણ છે, સૌથી પહેલી જે બીમારી છે, સૌથી પહેલી જે મુશ્કેલ છે એ છે કે તું ઇતાઅતની અંદર પાછળ. બીજો પ્રોબ્લેમ પૈગંબર ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે, સાંભળ, બીજી મુશ્કેલી છે કે તું કુરાનને અલ્લાહની કિતાબ તસ્લીમ કરો છો. તું કહેશો કે આ કુરાન અલ્લાહની કિતાબ છે, કિતાબુલ્લાહ, અલ્લાહની કિતાબ છે, પણ જ્યારે એ કિતાબ ઉપર અમલ કરવાનો સમય આવે તો તું બહુ પાછળ છે. જોઈએ આપણે દુઆ શા માટે કબૂલ નથી થતી? ઘણી વખત આપણે દુઆ કબૂલ ન થતી હોય તો આપણે એવા રસ્તાઓ પર જતા હોય કે જે અસલમાં શિર્ક હોય. એવા બાબા પાસે ને એવા લોકો પાસે ને એવું અગરબત્તી ને ફલાણું એવી જગ્યાઓ આપણે ફસાઈ જતા હોઈએ કે આપણે એમ સમજતા કે આપણી મુશ્કેલાતનો હલ એની અંદર છે. એક વાત કહેવાનું મન થાય છે, અગર આપણી મુશ્કેલાતનો હલ એની અંદર હોત તો એ ખુદ મુશ્કેલની અંદર ન હોત. અગર તમારે હું જે છે આ જુમલાને કહેવા માટે લુત્ફ લઉં છું, અગર તમારે મુશ્કેલનો હલ જોતો હોય તો મુશ્કેલ કુશા પાસે જાઓ, જેમને મલાઈકાઓ પોતાની મુશ્કેલમાં બોલાવ્યા હોય. અગર એ દરને આપણે છોડી દઈએ તો આપણીથી વધારે કોઈ બદબખ્ત નથી. અલીના દર સિવાય કયું દર છે કે જે આપણે મુશ્કેલાત હલ થઈ શકે? પૈગંબર ફરમાવે છે તમારી દુઆ એ માટે કબૂલ નથી થતી, તમારી મુશ્કેલાત એ છે કે કુરાન ને કિતાબુલ્લાહ કે હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ अलैहा बीबी सलामुल्लाह अलैहा પોતાની હદીસની અંદર ઇરશાદ ફરમાવે છે કે મને તમારી દુનિયાની અંદર ત્રણ વસ્તુ એવી છે કે જેને હું મહેબૂબ સમજું છું, જેનાથી હું મોહબ્બત કરું છું. બીબી સલામુલ્લાહ अलैहा. આપણી મોહબ્બત, આપણી ચાહત કંઈક બીજી હોય છે, પણ જ્યારે એક માસૂમા બિનતે રસૂલ જ્યારે કોઈ વસ્તુને મહેબૂબ માને એનો મતલબ કે એનો મકામ બહુ બુલંદ છે. બીબી સલામુલ્લાહ अलैहा કહે છે મને તમારા દુનિયાની ત્રણ વસ્તુઓ પસંદ છે. એક રસૂલુલ્લાહના ચહેરાની ઝિયારત અને બીજી કુરાનની તિલાવત. આ છે તિલાવત કુરાન, આ છે કુરાનનો ઇમ્પોર્ટન્સ હજી જાને મોહતરમ. અગર આજે મારો સમાજ ફક્ત કુરાનને ચૂમવા માટે, કુરાનને ઇસ્તિખારા માટે, જ્યારે દીકરી મેરેજ કરી જાય ત્યારે એને દહેજમાં આપવા માટે અને શબે કદ્રમાં કુરાનને સરમાં રાખવા માટે ખાલી ઇસ્તેમાલ કરતો રહેશે તો આપણો સમાજ ક્યારે તરક્કી નહીં કરે, આપણી સોસાયટી, આપણો માશરો ક્યારે તરક્કી નહીં કરે. અગર આપણે ચાહતા હોય કે આપણો સમાજ, આપણી સોસાયટી, આપણો માશરો તરક્કી કરે તો જરૂરી છે કે આપણે કુરાનના કાનૂનને આપણા સમાજમાં નાફિઝ કરીએ. અને બહુ આસાન છે. ખુદ કુરાનમાં ખુદાવંદે કરીમ કહે છે કે અમે કુરાનને આસાન જબાનમાં નાઝિલ કર્યું છે. આપણે શા માટે એમ કહીએ કે કુરાન સખ્ત છે? નહીં, ખુદ કુરાન કહે છે કે મને અલ્લાહે આસાન અલ્ફાઝમાં નાઝિલ કર્યું છે. સમજવાની કોશિશ તો કરીએ. અને કરબલાની અંદર જે ઇમામે હુસૈન સાથે ઇમામના કારવાનની અંદર, ઇમામના લશ્કરની અંદર જે મોજૂદ હતા તે કોઈ આમ શખ્સિયતો નહોતી, બલકે પોતાના જમાનાની સૌથી બહેતરીન કારી, સૌથી બહેતરીન હાફિઝ કુરાન, સૌથી બહેતરીન મુઅલ્લિમ કુરાન આ હતા અઝીઝાન. અને ના કે ફક્ત ઇમામ હુસૈનના કારવાનમાં, જે અપોઝિટમાં, જે ઇમામ અલૈહિસ્સલામના સામે જે લોકો હતા, દુશ્મન જે હતા, એ દુશ્મન પણ કારી કુરાન ને હાફિઝ કુરાન હતા. પણ હા, અહીં એક ફર્ક છે. અગર કુરાનને અહેલે બેતને છોડીને લેવામાં આવશે તો એ કુરાન ઇન્સાનને ગુમરાહ કરી દે છે. પણ અગર એ જ કુરાન અહેલે બેતની સાથે લેવામાં આવશે તો એ કુરાન ઇન્સાનને કામયાબ કરી દે છે. કારણ કે રસૂલુલ્લાહે ફરમાયું હતું પોતાના આખરી સમયે, હદીસ સકલૈન, બહુ મશહૂર હદીસ છે કે હું બે કિંમતી વસ્તુને તમારી દરમિયાન છોડીને જાઉં છું, એક કુરાન, બીજું અહેલે બેત. અગર તમે આ બંનેને સાથે રાખીને જિંદગી બસર કરશો ક્યારેય ગુમરાહ નહીં થાવ.
આજે આપણા મા બાપના અહીંનું બહેરાલ મને નહીં, પણ બીજી જગ્યાએ જવાનો મોકો મળ્યો ત્યાં ઘણા બધા મા બાપની એક કમ્પ્લેન હતી કે જવાનો ગુમરાહ થઈ રહ્યા છે, જવાનો એ રસ્તે જઈ રહ્યા છે કે જે રસ્તો મુનાસિબ નથી. આજે ઇન્ટરનેટનો જમાનો છે, આજે તમે તમારા જવાનોને નહીં પકડી શકીએ, જવાનોને નહીં બચાવી શકીએ અગર આ બે વસ્તુ આપણા ઘરની અંદર નહીં હોય, એક કુરાન અને બીજું અહેલે બેત. આજના દોરની અંદર તવજ્જો મારા અઝીઝો, આજના દોરની અંદર, આજના આ સમાજની અંદર કે જે સમાજમાં ફક્ત બુરાઈ છે, જ્યાં ઇન્ટરનેટના જરીએ આપણા જવાનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, અગર આ દોરની અંદર અગર બચવું હોય આ ગલાઝતથી, આ ખરાબીઓથી, તો બે જ રસ્તા છે. એક રસ્તાનું નામ કુરાન છે, બીજા રસ્તાનું નામ અહેલે બેત છે. બાકી એની સિવાય બીજું કોઈ વસ્તુ નથી કે જે આપણા જવાનોને બચાવી શકે. पैगंबर फरमावे છે કે અગર તું ચાહતો કે તારી દુઆ કબૂલ થાય તો જેવી રીતે કુરાનને તું ખુદાની કિતાબ તસ્લીમ કરે છે, કુરાનને ખુદાની કિતાબ માને છે, સાથે સાથે કિતાબ ઉપર અમલ भी કરે. એક સલાવત પડે મોહમ્મદ અને આલે મોહમ્મદ પર. બસ ત્રીજી વસ્તુઓને જહેમત તમામ ઇન્શાલ્લાહ 7 વસ્તુ ક્યારેક પછી બયાન કરીશ. पैगंबर इरशाद फरमावे છે, સાંભળો, તારી દુઆ એટલા માટે કબૂલ નથી થતી. આ જે છે ને આપણા સમાજની બીમારી છે, પૈગંબર જે બયાન કરે છે, આપણી સોસાયટીની બીમારી છે જે પૈગંબર બયાન કરે છે. પૈગંબર ફરમાવે છે કે તારી દુઆ એટલા માટે કબૂલ નથી થતી કે તું લોકોના ઐબની પાછળ છે, પરંતુ પોતાના ઐબથી ગાફિલ છે. તો લોકોના ઐબની પાછળ છે કે કોણ જે છે શું કામ અંજામ આપે છે, આની પાસે પૈસા ક્યાંથી આવે છે, આ કયો ધંધો કરે છે, ક્યાં જાય છે, ક્યાં બીજાના ઐબની પાછળ છે, જ્યારે કે તું તારા ઐબથી ગાફિલ છે કે તું ક્યાં મકામ ઉપર છે. અગર ચાહતો હો કે તારી દુઆ ખુદાવંદે કરીમને ત્યાં કબૂલ થઈ જાય તો તું તારા ઐબની પાછળ રહે કે મારે કાલે ખુદાને સવાલના જવાબમાં દેવાનું છે કે મેં આ દુનિયામાં કેવી જિંદગી પસંદ. એનો મતલબ એમ બી નથી કે ઇન્સાન નહિયત મુનકરથી દૂર થઈ જાય, લોકોને બુરાઈથી ના રોકે, ના, એનો હરગીઝ આ મતલબ નથી. જ્યાં પૈગંબરની આ રવાયત છે ત્યાં જ પૈગંબરની રવાયત છે, અલ મુમિનુ મિરઅતુલ મુમિન, મુમિન મુમિનનો આઈનો છે, મુમિન મુમિનનો મિરર છે, કાંચ છે. અને એના ઝેરમાં બી પૈગંબર તકરીબન 6 થી 7 વાતોને બયાન કરે છે. એનો મતલબ હરગીઝ એવો નથી કે ઇન્સાન નહિયત મુનકરથી દૂર થઈ જાય અને લોકોને બુરાઈથી ના રોકે, ના, બલ્કि અહીં મુશ્કેલી છે કે લોકો બીજાના ઐબની પાછળ એટલા ગામઝન રહે છે, લોકો એકબીજાના ઐબની પાછળ એટલા બિઝી રહે છે કે પોતાના ઐબને નથી જોઈ શકતા, પોતાની ખરાબીઓને નથી જોઈ શકતા. અગર હું ચાહું કે હું સુધરી જાઉં, મારી આકિબત બખેર થાય, તો જરૂરી છે કે હું મારા ઐબની પાછળ રહું. કારણ કે જ્યારે હું મારા ઐબની પાછળ રહીશ તો એક ચાન્સ છે કે હું હુર બની શકું. જનાબે હુરની જે સિફત હતી કે જનાબે હુરે પોતાના ઐબની તરફ નિગાહ કરી શબે આશુરા કે હું ક્યાં રસ્તા ઉપર છું, આયા હું હકની તરફ છું કે બાતિલની તરફ છું, હુસૈનની તરફ છું કે યઝીદની તરફ છું, જન્નતની તરફ છું કે જહન્નમની તરફ છું. જ્યારે પોતાના ગિરેબાનમાં નિગાહ કરી ત્યારે એમને જવાબ મળ્યો કે તું જહન્નમની તરફ છે. અગર ચાહતો હો કે કામયાબ થઈ જા તો હુસૈન ઇબ્ન અલીના ખૈબામાં કયા હોય. અને આજે 1400 વર્ષ પછી જે હુર અલૈહિ સલામ છે એનું રીઝન એ છે કે હુરે પોતાના ઐબની તરફ તવજ્જો કરી અને તે ઐબને પોતાનાથી દૂર કર્યા. બસ અઝીઝો, જહેમત તમામ. બહરહાલ વાતો ઘણી બધી બયાન કરી હતી પણ સમય પૂરો થઈ ગયો. ઇન્શાલ્લાહ ક્યારેક મોકો મળશે ત્યારે અમુક વાતોને બયાન કરીશ. કરબલા इंसान ने इंसान बनावानी जगह है अजीजा. करबला में जो जमाल ने खूबसूरती है, अगर ये खूबसूरती जमाल ने इंसान પોતાના સમાજ અને સોસાયટીમાં લઈ આવે તો આજ દુનિયાની અંદર એ સોસાયટી અને સમાજ જે જન્નતનો એક નમૂનો બની શકે. બસ જનાબે અબ્બાસનો જિક્ર થયો, અગર અબ્બાસનો જિક્ર થાય અને અબ્બાસની ભતીજી સકીનાનો જિક્ર ન થાય એ મજલિસ અધૂરી છે. અને ઇત્તેફાકથી ઈરાનની અંદર આજે શબે શહાદત છે જનાબે સકીનાની, કાલે રોઝે શહાદત છે જનાબે સકીના. આપણે અહીંયા તારીખ બીજી છે, ત્યાં બીજી તારીખ છે. બહેરહાલ હુસૈનની યતીમા કેટલી નાની ઉંમરમાં જનાબે સકીના ઉપર કેવા મસાઈબ આવ્યા. અલ્લાહુ અકબર.
કેવા મસાયબ આવ્યા જનાબે સકીના ઉપર. જ્યારે હુસૈન ઇબ્ન અલી રૂખસત માટે આવ્યા પોતાની દીકરી સકીના પાસે, જનાબે સકીનાએ પહેલો સવાલ કર્યો, બાબા હું ચાહું છું કે તમે તમારી જિંદગીમાં મારાથી એવી રીતે મોહબ્બત કરો જેવી રીતે કે યતીમા સાથે મોહબ્બત કરવામાં. શા માટે? કારણ કે સકીનાને ખબર હતી જ્યારે કોઈ યતીમ થઈ જાય તો એના સર ઉપર હાથને ફેરવવામાં આવે. અગર બાપની જુદાઈ થાય તો સમાજના લોકો આવીને કે આજથી હું તારો બાપ છું. અલ્લાહુ અકબર. જ્યારે અસરે આશુરા આવી, સકીનાના બાબા હુસૈન ઇબ્ન અલી શહીદ થઈ ગયા. સકીના પણ એક મકામ પર જઈને બેસી ગઈ. આપણા મુસલમાનો આવશે, મને સબ્ર આપશે, તલકીન આપશે, કોઈ મારા સર ઉપર હાથ ફેરવશે. હા આઝાદારો મુસલમાનો આવ્યા, પણ કોઈ તાઝિયા ના ઉમાર્યા, કોઈ તમાચા ઉમાર્યા, કોઈ દામન ઉપર આગ લગાવી. એ જ સકીના જ્યારે શામે ગરીબામાં દામન ઉપર આગ લાગી, એક હબીબ ઇબ્ન મુસ્લિમ આગળ વધ્યું છે ને કહે છે કે દામનની આગને બુઝાવી દે. એક મતલબ સકીનાએ કીધું, એ શકી મારાથી નજદીક ન થજે, અરે હું સૈયદ ઝાદી છું. એક મતલબ હબીબ ઇબ્ન મુસ્લિમ કહે છે, નહીં હું ચાહું છું કે તમારી દામનની આગને બુઝાવી દો. જ્યારે સકીનાએ આ સાંભળ્યું, જ્યારે સકીનાએ જોયું કે આ દર્દમંદ છે, એ ભાઈ અગર તું મારી મદદ કરવા ચાહતો હોય તો મને એટલું કહી દે, મારા બાબા ક્યાં છે, મારા બાબાનો લાશો ક્યાં છે. અઝાદારો ગંજે શહીદાનો એડ્રેસ મળે છે. અરે સકીના આગળ વધે છે, આઈના આઈના આમતા, એ મારા બાબા તમે ક્યાં છો? એક લાશામાંથી આવાજ આવી, ઇલૈયા ઇલૈયા યા બુનૈયા. અઝાદારો સકીના પોતાના બાબાના લાશાને લીપીને આરામ કરી. આજરો કમર અલ્લાહ. અઝાદારો બે જુમલા સહીમત તમામ. લૂંટાયેલો કાફિલો જિંદાને શામમાં પહોંચ્યો. એક રાત આવી, આજ રાત છે શાયદ કે સકીના સૂતી, ખ્વાબમાં બાબા આવ્યા. એ મારા બાબા, એ બાબા તમે ક્યાં વયા ગયા? એ બાબા મને તમાચાઓ લાગ્યા. એ બાબા બહેરાઈમાં આગ લાગી. એ બાબા મને કોઈ યતીમ કરી નાખી. એ બાબા ખૂન કોનું ખૂન છે? એ બાબા તમે એટલા જખ્મી શા માટે છો? એક મરતબા હુસૈને તસલ્લી આપી, એ સકીના હવે જાજો સમય નથી, તું જલ્દીથી મારાથી મુલાકાત કરીશ. અઝાદારો સકીના બેદાર થઈ. જ્યારે સકીના બેદાર થઈ, અરે રોવા લાગી. એ બુબી અમ્મા, હમણાં મારા બાબા આવ્યા था, મને તસલ્લી આપતા था, મને મોહબ્બતથી પ્યાર કરતા था. એ બુબી અમ્મા મારા બાબા ક્યાં વયા ગયા? ज़ैनब समझी गई. सकीनाए हुसैन ने ख्वाब में જોયા. એ આઝાદારો જરા તસવ્વુર કરો, તમારા ઘરે પણ નાના નાના બચ્ચાઓ હશે ના, જ્યારે બચ્ચાઓ રાતના અંધારામાં જ્યારે ઉઠી જાય તો માં એનાથી મોહબ્બત કરે, કોઈ ખિલોના આપે, કોઈ તેનાથી શફકત કરે. અલ્લાહ ને સકીનાનું મુકદ્દર જ્યારે રાતના ઉઠી ગઈ, બજાય કે મોહબ્બત કરવામાં આવે, બજાય કે તસલ્લી દેવામાં આવે, અરે ઝાલિમે હુસૈનનું કપાયેલું સર મોકલાયું. આય રે ત્યારે સકીનાની સામે બાબાનું સર આવ્યું. સકીના પોતાના રૂખસારને બાબાના રૂખસાર ઉપર રાખી દીધા. એ બાબા તમારી પછી સકીના મઝલૂમ થઈ ગઈ. એ બાબા સકીના યતીમ થઈ ગઈ. અઝાદારો સકીના બેન કરતા કરતા, અઝાદારો શબે શહાદત ન हो तो मसाइब में फर्क. अज़ादारो सकीना बहन करता करता आंखों बंद गई. सैयद सज्जाद समझा કે સકીનાને ઘણા દિવસો પછી બાબાનું સર મળ્યું, એટલા માટે સકીના આરામથી સૂઈ ગયા. થોડી મિનિટો ગુજરી, સકીના બેદાર ન થયા. સૈયદ સજ્જાદ નજદીક થયા. હવે જ્યારે હાથની નફસને ચેક કરી, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. એ ફૂફી અમ્મા, સકીના દુનિયાથી રૂખસત થઈ ગઈ. ખસારાને બોલાવવામાં આવી.
गुस्ल कफन आयबू आजादारो बेवानी से के जेमरे मजलूमी माहा मैयत के कब्र ना हवाले के एक मदीना माली जारे फातिमा ने कब्र ना हवाले करता था अली मजबूर मां एक भी हिम्मत होती अरे रसूल की दिक्री फातिमा ने कब्र ना हवाले करे एक जिंदान माली हता जारे सकीना ने कब्र ना हवाले करी अरे हाथों में हाथ करी पग मां मेरी अरे ते हाथ में मुर्दार दिया ए बड़ा लाल मारी आवाज इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। मातम हुसैन।